રાજકોટ શહેરમાં રાત્રિના સમયે માર્ગ અકસ્માતો અટકાવવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આરટીઓ અને ટ્રાફિક પોલીસે સંયુક્ત મોરચો માંડ્યો છે. વાહનોમાં નિયમ વિરુદ્ધ લગાવવામાં આવતી ફેન્સી લાઇટો સામે તંત્ર દ્વારા વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તપાસમાં લક્ઝરી ફોર વ્હીલ અને માલવાહક ટ્રકો સહિત અનેક વાહનોને રોકીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. માત્ર એક જ દિવસમાં 25થી વધુ કેસો નોંધીને 1 લાખ રૂપિયાથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. રાજકોટ આરટીઓ અધિકારી કેતન ખપેટે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે વાહનોમાં મોડિફિકેશન કરીને લગાવવામાં આવતી લાઇટો અન્ય ચાલકો માટે જોખમી છે અને તે આરટીઓના નિયમનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. આ ડ્રાઇવ આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે. રાજકોટ શહેર ટ્રાફિક પોલીસને આરટીઓ દ્વારા જે ગઈકાલથી ડ્રાઇવ યોજવામાં આવી છે, જે કાર ચાલક છે તે વ્હાઇટ લેમ્પ અને ફોગ લેમ્પ લગાવે છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે આપણી સાથે આરટીઓ ઇન્સ્પેક્ટર કેતન ખપેટ સર છે, તેમની સાથે વાતચીત કરીશું. સાહેબ, જે આ કાર ચાલક છે તે વ્હાઇટ લેમ્પ લગાવે છે તે ગેરકાયદેસર છે કે માન્ય છે? જી જરૂર, ચોક્કસ એ બાબતે આપને જણાવી દઉં કે જ્યારે કંપનીમાંથી આપણે વાહન લેતા હોઈએ છીએ અને એની અંદર જે આપણને લાઇટ ફિટિંગ કરીને આપવામાં આવતી હોય છે એ માન્ય લાઇટ ફિટિંગ રહેતું હોય છે. પણ ઘણીવાર એવું થતું હોય છે કે લોકો બહારથી વ્હાઇટ એલઈડી લાઇટ કે યલો એલઈડી લાઇટ ફિટ કરાવતા હોય છે કે જેના જે પાવર છે ઘણો જ બધો હોતો હોય છે અને જેના કારણે આંખોમાં નુકસાન થતું હોય છે અને રેડ સેફ્ટીના કારણે માર્ગ અકસ્માત થવાની સંભાવના ઘણી બધી વધી જતી હોય છે. તો આ અટકાવવા માટે અત્યારે હાલ આરટીઓ કચેરી અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા એલઈડી લાઇટની ડ્રાઇવ યોજવામાં આવેલી છે કે જે એલઈડી લાઇટની ડ્રાઇવની અંદર ગત રાતના રોજ જે ડ્રાઇવ યોજવામાં આવી હતી એની અંદર 18 જેટલા એલઈડી લાઇટના ડ્રાઇવિંગના કિસ્સાના ઉપર કેસ કરવામાં આવેલા છે. અને બીજી વાત કરીએ તો રોડ સેફ્ટીને લગતા વાહનો ઉપર પણ કાર્યવાહી કરવામાં આવેલી છે અને ખાસ કરીને આ લોકો ચેતી જજો. કેમેરામેન અભિષેક આશિયાની સાથે કરણ જોગલ, અબતક ચેનલ, રાજકોટ.